अन्य समाचार वडोदराथी वडोदरामां विद्यार्थीओने आपवानी साइकलो बनी छे भंगार। खुल्ला मैदानमां धूळ खाती साइकलोनो जथ्थो, बेदरकारी छुपाववा साइकलोनुं कलरकाम करवामां આવ્યું। અડધું શાળાકીય વર્ષ પૂર્ણ થયા છતાં સાયકલોનું વિતરણ નથી કરાયું। તો આનંદી સ્કૂલના કમ્પાઉન્ડમાં ખુલ્લા મેદાનમાં શાળા પ્રવેશોત્સવ 2023ની સાયકલો બની છે ભંગાર। સરસ્વતી સાધના યોજના અંતર્ગત સરકાર દ્વારા ફાળવવામાં આવી છે સાયકલો। સરસ્વતી સાધના યોજના અંતર્ગત શિનોર અને ડભોઈ તાલુકાની 1315 જેટલી સાયકલો જવાબદાર તંત્રના પાપે ખાઈ રહી છે ધૂળ। તો 1315 સાયકલો પૈકી કેટલીક સાયકલોના પાછળના પંખાની લાઇટ પણ થઈ ગઈ છે ગુમ। આશ્ચર્યજનક રીતે ધૂળ અને કાટ ખાધેલી સાયકલો પર નવેસરથી કલરકામ શરૂ કરાયું છે। સાયકલોને કલરકામ કરીને જવાબદાર તંત્ર દ્વારા પોતાની બેદરકારી છુપાવવાનો શરૂ કર્યો પ્રયાસ। કાટ ખાધેલી હાલતમાં સાયકલો વિદ્યાર્થીનીઓને આપવી કેટલી યોગ્ય એ મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। તો સાયકલો અહીં ભંગાર બની ગઈ છે। હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે। હાર્દિક, શું અપડેટ છે આ સમગ્ર મામલે? બિલકુલ, જે વાતો કરીએ તો આ જે તંત્ર છે તે મોટી મોટી વાતો કરીને જે નાગરિકો છે તેમને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરતો હોય છે। કારણ કે આ જ પ્રકારનો એક અહેવાલ જે છે આ શાળાનો થોડા સમય અગાઉ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે દર્શાવ્યો હતો। ત્યારે જે તંત્ર છે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ સાયકલોની હરાજી કરી દેવામાં આવી છે અને જે તે વેપારી છે તેના દ્વારા સાયકલો જે છે તે લઈ લેવામાં આવશે। પરંતુ જે અત્યારના માહોલની વાત કરીએ તો આ સાયકલોને રંગરોગાન કરીને ફરી એક વખત જે નાગરિકો છે તેમની આંખોમાં ધૂળ ઝોકવાનો પ્રયત્ન જે છે તે કરવામાં આવી રહ્યો છે। આ 1315 જેટલી સાયકલો ધૂળ ખાઈ રહી છે, તેને મસ્ત મોટું નુકસાન થયું છે એટલે અંદાજો લગાવી શકાય। કારણ કે આ જે 1315 સાયકલ પાછળનો ખર્ચ છે તે સરકારી બાબુ કે નેતાએ પોતાના ખિસ્સામાંથી નથી આપ્યો। જે નાગરિકોના વેરાના પૈસા હોય છે તેમાંથી જ આ સાયકલોની ખરીદી જે છે તે કરવામાં આવી છે। ત્યારે અત્યારે રંગરોગાન કરીને ફરી એક વખત જે લાભાર્થીઓ છે તેમને સાયકલ પધરાવવાનો કારસો રચવામાં આવી રહ્યો હોય અથવા તો પછી તેને ફરી એક વખત જે વેપારી છે તેને પધરાવવાનો કારસો રચવામાં આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। જેના કારણે જે સિનોર પંથકના લોકો છે, વાલીઓ છે, વિદ્યાર્થીઓ છે તેઓની અંદર તંત્ર સામે જે છે તે રોષ જોવા મળી રહ્યો છે। બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ। अन्य समाचार बनासकांठाथी बनासकांठाना कांकरेजमां थड़ी मठनो विवाद हवे पालनपुर पहोंच्यो छे। रोषे भराયેલા લોકોએ પાલનપુરમાં કલેક્ટર કચેરી સુધી મહાધર્મ રેલી યોજી। પાલનપુરના રામલીલા મેદાનમાં સભા બાદ વિશાળ રેલી યોજીને લોકો કલેક્ટર કચેરી પહોંચ્યા। તો જાગીરમઠ દેવ દરબારના મહંત બલદેવનાથના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। સ્થાનિકોએ મહંત બલદેવનાથ સામે ગંભીર આક્ષેપ કર્યા અને ન્યાયની માંગ કરી। આ લોકોએ જગદીશપરી બાપાને અમારે વરઘોડું નીકળે, બીજું મંગળવારને દાડે ભૂમિ પૂજન થાય, ભૂમિ ખોદાય નહીં, છતાં આ લોકોએ ખોદી જેમ આપણે કૂતરું દાટે એવી રીતે બાપુને દાટી દીધા। બરોબર, બાપુની લાશ એક સાઈડ પડી હતી આ લોકો તિલક કરીને ભાઈને બિહાર દીધા, ક્યાંયથી લાવીને બિહાર દીધા। બરોબર, કોઈને પૂછું કાશું નથી। અમારા બાજુના ઓબલું ગામના સરપંચ કહેવા ગયા કે બાપુ આવી રીતે ના હોય, આપણે શ્રીફળ મૂકી દો ગાદી પર અને પછી આપણે બાપુની વિધિ પતી જાય પછી આપણે અમને તિલક કરશું, જેને કરવું છે પછી ગામના ભેગા કરીને। તો આ બાપુએ કીધું કે આમાં કોઈનું ના ચાલે, આમાં મારું ચાલશે। બરોબર, એમ કહીને તિલક કરી અને આ ગાદીએ બેસાડી દીધા। ગાદીએ તો બેસાડી દીધા પણ રાતોરાત શું છું તાળા તૂટી જાય તિજોરીના સાહેબ। તો કલેક્ટરને આવેદન પાઠવ્યા બાદ લોકોએ કલેક્ટર કચેરી નીચે જ ધામા નાખ્યા। ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી। થડી જાગીરમઠના મહંત જગદીશપુરી બ્રહ્મલીન થતા નવા મહંતને લઈને વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે મઠના અનુયાયીઓ ન્યાયની માંગ કરી રહ્યા છે। સાહેબને કે આ મઠની અંદર 125 ગામની આસ્થાનું કેન્દ્ર છે, જો અહીંયા વહીવટદાર નહીં સોંપવામાં આવે તો આ ઉગ્ર આંદોલન થશે અને એની કોઈ પણ પરિસ્થિતિ કલેક્ટર સાહેબના ઉપર રહેશે, જે પણ કોઈ કાર્ય થાય તો। એટલે અને જે દિવસે એસપીને પણ અમે કીધું હતું તો એસપી એ દિવસે અમને એમ કીધું કે એ લોકોએ અંદર નહીં તમે અંદર નહીં, પણ એસપી એમને એ લોકોને અંદર પરવાનગી જવાની આપી દીધી અને અમને કોઈને પરવાનગી આપતા નથી। હવે ન્યાય નહીં મળે તો શું કરશું? ન્યાય નહીં મળે તો અમે અન્નજનનો ત્યાગ કરીને કલેક્ટર ઓફિસ ઉપર અહીંયા બેસી રહેવાના છે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી। જો અમે રજૂઆત કરી છે, અમને આશા છે કે કલેક્ટર તો આ જિલ્લાના સમાહર્તા કહેવાય, એ અમને શાંતિથી સાંભળ્યા છે અને અમને કીધું છે કે અમને 2-4 કલાક 6 કલાકનો ટાઈમ આપો, અમે બધાને બોલાવીને કરીશું। અને છતાંય જો નહીં થાય
તો અમે બધા અનશન ઉપર ઉતરવાના છીએ અને અહીંયા અમારું આંદોલન ચાલુ રહેશે. જ્યાં સુધી આ ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા જ રહેવાના છીએ. તો રાજકોટના ધોરાજી માર્કેટ યાર્ડમાં ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પ્રતિમણ ડુંગળીના 200 થી લઈને 600 રૂપિયા સુધીના જ ભાવ મળી રહ્યા હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે. ખેડૂતોએ કહ્યું કે અમે ડુંગળીના વાવેતર પાછળ ઘણો ખર્ચ કર્યો છે, દવાનો છંટકાવ, નિંદામણ, શ્રમિકો સહિતના ખર્ચા કર્યા, પરંતુ ડુંગળી સસ્તા ભાવે વેચાતા અમને તમામ ખર્ચ માથે પડ્યો છે. ખેડૂતોએ વધુમાં કહ્યું કે યાર્ડમાં ખેડૂતો મફતના ભાવે ડુંગળી ખરીદી રહ્યા છે. અમને પ્રતિમણ ડુંગળીના 900 થી 1000 રૂપિયા જેટલો ભાવ મળવો જોઈએ. ખેડૂતોએ કહ્યું કે દર વર્ષે ડુંગળી માર્કેટમાં આવે ત્યારે જ અચાનક ભાવ તળિયે બેસી જાય છે, ત્યારે સરકાર ડુંગળીના પોષણક્ષમ ભાવ મળે તેવું આયોજન કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. હું આ ધોરાજી માર્કેટ યાર્ડમાં ડુંગળી લઈને આવ્યો છું, પણ અમને વાવેતર 2 વખત કર્યા છે, પણ અમને પૂરતા ભાવ પહેલા શરૂમાં કેટલા 1100 રૂપિયા, 1000 રૂપિયા, 900 રૂપિયા આવતા, એને બદલે અત્યારે 500 રૂપિયાની રાઈસમાં વેચાય છે. હાવ મફતના ભાવમાં વેપારી લઈ લે છે. 600 રૂપિયા જેવા ભાવ થાય, ઊંચામાં ઊંચા 200 રૂપિયાથી ચાલુ થાય છે. 200, 300, 400 ભાવ 800 થી 1000 રૂપિયા મળવા જોઈએ ભાઈ, ઓછામાં ઓછા. કયો મોંઘવારી પણ ખાતર, બિયાણ, મજૂરી બહુ મોંઘવારી છે. અને 2 જાણ તો વાવવી પડી હતી, વરસાદ બહુ થયા હતા. રાજકોટના ધોરાજી યાર્ડની વાત કરીએ, યાર્ડના અંદરમાં વહેલી સવારથી ખેડૂતો પહોંચ્યા હતા. પોતાની ડુંગળી લઈને આપણે સીધા દ્રશ્યો બતાવ્યું કે અત્યારે ડુંગળીની પુષ્કળ આવક જોવા મળી છે, પણ આવક સામે ભાવ નથી મળી રહ્યા. જે સ્ટાર્ટિંગના અંદરમાં જે ભાવ ખેડૂતોને 900 થી 1000 રૂપિયા મળતા હતા, તેને લઈને આજે સારામાં સારી ડુંગળીઓ એટલે 400 થી 500 રૂપિયા, હાઈસ્ટ ડુંગળી એટલે 600 રૂપિયા, એનાથી વધારે ભાવ નથી મળ્યા. ખેડૂતો એવું કહી રહ્યા છે કે ડુંગળીના ભાવ છે 1000 રૂપિયા મળવા જોઈએ. જે રીતે ખર્ચા 2 વાર તો વાવેતર કર્યો અને જે મજૂરીનો ખર્ચો બી નથી નીકળી રહ્યો, 20 થી 25 હજાર રૂપિયા જે વીઘે ખર્ચો તેને લઈને ખેડૂતો એવું કહી રહ્યા છે કે જે ભાવ છે તે ભાવ સારા મળવા જોઈએ. 1000 થી 900 થી 1000 રૂપિયા ભાવ મળે ખેડૂતને તો બી પર વધે તેવો ખેડૂતો કહી રહ્યા છે. મુના બકાલી, ન્યૂઝ ગુજરાતી, ધોરાજી. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. જૂનાગઢમાં ગાદી વિવાદ વચ્ચે ભૂતનાથ મંદિર ખાતે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં મોટી સંખ્યામાં સંતોએ હાજરી આપી. પરંતુ ધર્મસભામાં મહેશગીરી બાપુ પોતાના સંબોધનમાં ગંભીર આરોપ લગાવતા જોવા મળ્યા. મહેશગીરીએ પોતાના સંબોધનમાં ગિરનારના ઢોંગી સાધુઓની એક પોલ ખોલી તેમને આરોપ લગાવ્યો કે સાધુઓ દારૂથી ટલ્લી થઈને પડ્યા રહે છે અને ગિરનારમાં આવા અનેક ઢોંગી સાધુઓ છે. સાથે જ તેમની પ્રેમગીરી પર પણ ગંભીર આરોપ લગાવતા જોવા મળ્યા. તેમણે કહ્યું કે ગુરુ પરંપરાના નામે જાતીય શોષણ કરવામાં આવી રહ્યું છે. જે સાધુએ બાળકનું જાતીય શોષણ કર્યું તેને શા માટે અંબાજીની ગાદી આપી? તેઓએ કહ્યું કે હું સનાતનના ટુકડા સહન નહીં કરું, વિધર્મીઓ સામે યુદ્ધ લડવું છે. હાલ ગિરનારમાં અનેક પરંપરાઓ તૂટી રહી છે, મારે ગાદી પર નથી બેસવું, પણ